નમસ્તે, માય સેલ્ફ અશોક હિંડોચા, શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઇન રાજકોટ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અમને રોયલ પાર્ક લુક એન્ડ લર્ન સેન્ટર તરફથી જ્યોતિ દીદીનું આમંત્રણ મળેલું છે. મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે બાળકો ખાસ કરીને પતંગ ઉડાવતા હોય છે. તો અમારો મુખ્ય હેતુ એ છે કે મકર સંક્રાંતિને દિવસે વધુને વધુ સંખ્યામાં પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને એની ટ્રીટમેન્ટ અમે કરતા હોય છે. તો અવેરનેસ માટે આજે અમે અહીં બાળકોને 2 વિડીયો સરસ મજાના મકર સંક્રાંતિના બનાવ્યા છે કે સવારે જ્યારે પક્ષીઓ વહેલી સવારે જ્યારે આકાશમાં જાય છે તો ત્યારે પતંગ નહીં ચગાવવાનો 11 વાગ્યા સુધી, અને સાંજે 6 વાગે પાછા રિટર્ન થાય છે. તો એની વચ્ચે જ તમારે પતંગ ઉડાવવાનો. પતંગ ઉડાવો એ બધાનો શોખનો વિષય છે, પણ પશુ પક્ષી ખાસ કરીને ઘાયલ ન થાય એ અનુસંધાને અમારું અભિયાન છે. કરુણા અભિયાન અમારું અમે કંટ્રોલ રૂમ રાજકોટમાં સ્ટાર્ટ કરીએ છીએ ત્રિકોણબાગ ખાતે. એ 11થી લઈ અને 16 તારીખ સુધી આ કંટ્રોલ રૂમ ચાલુ રહેવાનો છે. તો બધા બાળકોને અમે આમંત્રિત કરીએ છીએ કે આ તમે કંટ્રોલ રૂમ નિહાળવા ખાસ આવજો. બીજું, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ જે સતત 22 વર્ષથી એક્ટિવિટી કરે છે, ગવર્મેન્ટનો સુપ્રીમ એવોર્ડ પણ કરુણાને મળેલો છે, અને અમારું 5 થી 6 કરોડનું વાર્ષિક બજેટ છે, જે તમામ એક્ટિવિટી અમે ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ. અને એમાં અમારા 3 ક્લિનિક છે. એમાં પશુ પક્ષી કોઈ પણ ઘાયલ થાય તો ટોટલ ટ્રીટમેન્ટ, દવા બધું ફ્રીમાં આપીએ છીએ. તો ફરીથી કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન વતી હું આભાર માનું છું, અને ખાસ કરીને અમારા જે હોદ્દેદારો છે, મિત્તલભાઈ ખેતાણી, પ્રતિકભાઈ, રમેશભાઈ, પારસભાઈ, આ બધાની ટીમ દ્વારા અમે આ વિનામૂલ્યે પ્રવૃત્તિ